નમસ્કાર મિત્રો, આપણે અત્યારે હિમાચલ પ્રદેશમાં આવેલા હતા. હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા સિટી છે, ખૂબ જ મોટું સિટી છે. અહીંયા જો આપણે આ રીતે ચાયપત્તીની ખેતી કરવામાં આવે છે. જો આ રીતના બેડ પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. આમાં વચમાં આપણે હાલી શકે એ પ્રમાણે જગ્યા હોય. આ ચાયપત્તી મશીનથી કાપવામાં આવે છે. જો અત્યારે અહીંયા કાપણી ચાલુ છે. આગળ માણસો અત્યારે થોડી વાર પહેલાં વરસાદ આવેલો હતો, એટલે જે પાણી હોય તે પાણી લાકડાની મદદથી બીજું આપણે આ ઝાડના ડાળખા હોય અથવા તો કોઈ નિંદામણ હોય તો તે નિંદામણ ઉપાડી લઈએ અને જે ઝાડના ડાળખા અથવા બીજા કોઈ કચરો હોય તે કચરો આગળ ભેગા કરતા જાય અને પાછળ ડ્રીગર મશીનની મદદથી કાપણી કરતા જાય. આ રીતના કાપણી કરે છે, ખેતી કરવામાં આવે છે. ખૂબ સરસ ખેતી છે અહીંની. જો આ પ્રમાણે છે ખેતરું. અહીંયા ડુંગરાળ પ્રદેશ જ છે, એટલે કોઈ સમતલ ખેતર હોતા નથી, ઢાળિયા ખેતરો હોય છે.